जय माताजी जय वडवाड़ा। हूँ छुं कृपा रबारी ने स्वागत है मारा नवा विडियोनी अंदर। तो आज जया पार्वतीनो पहलो दिवस है, तो आज सवारमां वहेला उठी नाही धोई झवेराने बधुं गोठवी अने पूजा पूजा करी लीधी छे ने राजवीर अने राजवीना पप्पाए नास्तो पण करी लीधो छे ने आपणे खाली चा पाणी पी लीधा ने हवे थोडुं काम बाकी है। काम पतावी अने पछी आपणे महादेवना दर्शन करवा जवानुं छे। तो काम पतावी लई अने पछी जाई। આપણે જો આઈને ફૂલ ઓલ વખતમાં ડાયરેક્ટ વહી ગયા હતા, પણ આ ઘેર ફૂલ ને બીલીપત્ર ને બધું શેક લેતા જઈ। આપણે જો બિલેશ્વર ગામમાં પૂગી ગયા છીએ, હવે જઈએ દર્શન કરવા મહાદેવના। આપણે જો મંદિરે પૂગી ગયા છીએ। આ સોમવાર છે પણ કોઈ હજી માણસ એટલું બધું દેખાતું નથી, કેમ કે આપણે મોડા ગયા, બધા સવારે દર્શન કરીને વહી ગયા હોય, ખેતીવાડીનું કામ હોય તી। અંદર જો જાતા ધૂન બોલાય છે, ધૂનનો અવાજ આપણે સંભળાય છે। હવે આપણે દર્શન કરી આવીએ। પહેલાં આ છે બિલનાથ મહાદેવનું ભવ્ય મંદિર। તો હાલો આપણે અંદર જઈને દર્શન કરીએ। આપણે જો બિલનાથ મહાદેવનું દર્શન કરી લીધા અને અંદર જો હવે આપણે આ બરેજની સ્થાપના છે ત્યાં દર્શન કરી અને આગળ પ્રદક્ષિણા કરી લઈએ। અહીંયા જો બધાએ કાંઈ મોટો પ્રસંગ કર્યો હોય ને તો યાદી તરીકે બધાના ફોટા પાડીને અહીં રાખેલા છે અને આ બાજુ મહાદેવના પણ 2 ફોટા રાખેલા છે। અને હવે આપણે આગળ પ્રદક્ષિણા કરી લઈએ। હાલો હવે આપણે પ્રદક્ષિણા કરી લીધી અને હવે તમને બધાને પણ મહાદેવના દર્શન કરાવું। હવે તમે બધા પણ મહાદેવના દર્શન કરી લ્યો। આજે સોમવાર છે તો જો કેવું બધું મસ્ત શણગાર કરેલો છે। હવે આપણે સામે નંદી મહારાજના દર્શન કરી આવીએ। બધા મંદિરમાં નંદી મહારાજ મંદિરની અંદર હોય અને આપણે અહીં બિલનાથ મહાદેવે નંદી મહારાજ બારાબાર છે। બધે નારિયેળની માનતા કરે અને અહીંયા જો મીઠું ચડાવવામાં આવે છે। કાંઈ પણ માનતા હોય ત્યારે એની માનતા પૂરી થાય તો અહીં મીઠું ચડાવવામાં આવે છે। અહીંયા નંદી મહારાજનું જે મંદિર છે ત્યાંથી સામે મહાદેવનું દર્શન બહુ સરસ દેખાય છે, પણ આપણે વિડીયોમાં નથી સરખું દેખાતું, બાકી ત્યાંથી જોઈએ એટલે બહુ સારું દેખાય। જે કોઈ પણ દર્શન કરવા ન આવ્યું હોય એકવાર જરૂરથી દર્શન કરવા આવજો અહીંયા બિલનાથ મહાદેવે। અહીંયા જો ચારે બાજુ આવી રીતના મસ્ત લીલા લીલા ઝાડવા વાવેલા છે। અત્યારે ચોમાસામાં તો બહુ ફૂલ ખીલેલા છે અને સામે જ એક બિલ્લીનું ઝાડ હતું જેમાં બહુ મોટા મોટા પાંદડા છે। અહીંયા જો બિલનાથ મહાદેવ ઉપર કેવી મસ્ત અત્યારે 52 ગજની ધજા પવન સારો છે તે ફરકે છે। ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા 52 ગજની ધજા ચડાવવાની પણ માનતા કરે છે। હાલો હવે આપણે બહાર જઈ અને બિલગંગાના આપણે ઓલ વખતે દર્શન કરવાના બાકી રહી ગયા હતા, તો આજે વખતે આપણે દર્શન કરી અને તમને પણ બતાવીએ। આ છે એન્ટ્રી ગેટ અને હવે આપણે અહીંથી બહાર નીકળી અને બિલગંગાએ જઈએ। અહીંયા કેવી સરસ મજાની ધૂન હાલે છે અને મહાદેવના મંદિરની અંદર જઈએ એટલે એમ ન થાય કે આપણે બહાર નીકળીએ, પણ હવે આપણે બિલગંગાએ જઈએ આગળ। અહીંયા જો બારોબાર હનુમાન દાદાનું મંદિર પણ છે, બરોબર ગેટની પાસે જ। હવે જો આપણે બિલગંગા ઘાટે પૂગી ગયા છે, બરોબર મંદિરની સામે જ છે બારોબાર નીકળતા। કૃષ્ણ ભગવાને અભિષેક કરવા માટે ગંગા નદીને અહીં બોલાવેલા હતા। પછી ગંગા નદીને કીધું કે હવે તમે અહીંયા જ બિરાજમાન થઈ જાઓ। એ જ છે આ બિલગંગા ઘાટ। આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે બિલગંગા ઘાટ કેટલી ઊંડી છે। આપણે પગથિયાં ઉતરી અને હવે અંદર જઈએ। જો ક્યારેય બિલનાથ મહાદેવના દર્શન કરવા આવો તો બિલગંગાના પણ દર્શન કરવા જરૂરથી આવજો, કેમ કે કહેવાય છે કે અહીંયા ગંગાજી સાક્ષાત વસે છે। અત્યારે જો આમાં આટલું જ પાણી છે, કેમ કે બડા ડુંગરમાં અત્યારે જોઈએ એવો વરસાદ નથી, નહીંતર તો પગથિયા સુધી પાણી હોય છે અને આ બાજુ જો કામ પણ ચાલુ છે કેવાકનું। જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીં હતિયાઈનું મંદિર છે। વરસાદ વધારે હોય અને પાણી આવી જાય તો ત્યારે અહીં સુધી પણ પાણી પૂગી જાય છે। અત્યારે તો કાંઈ છે નહીં, કેમ કે વરસાદ છે નહીં ને જો આપણે આટલા અંદર આવ્યા છીએ, આટલી ઊંડી છે ગંગા નદી। તો હાલો આજે આજના વિડીયોમાં એટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।